નમસ્કાર મિત્રો, આ છે મારી નાનકડી ઢીંગલી ને જો આપ જોઈ શકો છો. એનો પહેલાં તો તમે ફેસ જુઓ, આ એના પગ જુઓ, એના હાથ જુઓ અને અંદર એક માટી લઈને બેઠી છે, અંદર પાણી નાખીને. બેટા શું કરો છો? શું કરો છો? શું કરો છો તમે? તા મમ્મી મારશે તે કપડાં બગાડે? હે તો આ શું? આ જો કેટલી માટી ચોટી ગઈ છે. હે તું કરે છે શું? એ બતા શું કરે છે તું? શાક બનાવે છે. શેનું શાક બનાવ્યું છે? શાક ડુંગળીનું શાક બનાવ્યું છે. હે એવું છે? બરાબર. તો મિત્રો, આ છે બાળકોની જિંદગી. હું તો એટલું જ કહીશ કે ભલે આ માટીમાં રમે છે, જો અમે એને રોકટોક કરતા નથી. અમારે આ બાજુ ઘરનું કામ ચાલુ છે અને આ અહીંયા માટીમાં રમે છે. આ એના તમે મોઢું જોઈ શકો છો, એના કપડાં જોઈ શકો છો ને બાળકની જિંદગી આ જ હોય છે. તમે એને રોકટોક કરશો નહીં. બાળક જેટલું પણ માટીમાં રમશે એટલું સારું છે. આપણે તો ઠીક છે, પણ ફોરેનમાં માટીમાં રમાડવા માટે પૈસા ખર્ચીને બાળકોને લઈ જાય છે. તો તમારા બાળકને માટીમાં રમતું હોય તો રોકવું નહીં. ભલે એના કપડાં બગડશે પણ માટી સાથે જોડાયેલું રહેશે ને માટીમાં રમશે તો એને કોઈ પણ પ્રકારની તકલીફ પડશે નહીં, બીમારીઓ પણ ઓછી આવે છે અને બાળક બહુ એકદમ ફ્રેશનેસ રહે છે. આપ જોઈ શકો છો મારી નાનકડી ઢીંગલીને આ કઈ રીતે રમી રહી છે. હું એને ક્યારેય રોકટોક કરતો નથી ને તમે પણ તમારા બાળકને રોકટોક કરશો નહીં. ધન્યવાદ.